ગુજરાત જિલ્લામાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો। વર્ષની 3 સિઝનમાંથી 2 સિઝન ફેલ થઈ। સરકારે હેક્ટરે 22,000ની સહાય જાહેર કરી, જે નહીતમ રકમ છે, જે ખેડૂતોને સહાય જ મળશે, મદદ નહીં તેવું ખેડૂત આલોમમાં ચર્ચાસ્પદ બન્યું। ખેડૂતોને પગભર કરવા દેવા માફ કરવા જોઈએ તેવી માગણી ભાજપના ધારાસભ્ય કુમાર કાંડાની કરી ચૂક્યા છે અને કોંગ્રેસ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોની માગણી સંદર્ભે હાકોટા પડકારા કર્યા। ધરણા અને જમીની સત્યાગ્રહથી દૂર રહ્યા છે। દિવાળીના મોટા સંમેલનો યોજાયા, સમાજના ઉત્થાનની વાતો થઈ। ત્યારે આજે વાત કરવી છે અટવાયેલા રસ્તાઓ સંબંધે। આ બનેલા રસ્તાઓ 7 વર્ષે પુનઃ નવા બનતા હોય છે, છતાં લાખણીથી ગેળા સુધીનો 4 કિલોમીટરનો માર્ગ 10 વર્ષ થવા છતાં પણ નવો બન્યો નથી। લાખણીથી ગેળા સુધીનો માર્ગ જર્જરિત હાલતમાં પડ્યો છે, જેનાથી સ્થાનિક ગ્રામ્યજનો સાથે યાત્રાળુઓ હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામ્યજનો જણાવી રહ્યા છે કે આ રસ્તો 2015-17ના પૂર્વ વખતે ધોવાયો છે, ત્યારબાદ આ રસ્તાઓ પર થાગડ સમારકામ કરાય છે, પરંતુ 10 વર્ષ થવા છતાં નવીન રસ્તો બનતો નથી, જેને લઈ ભાજપના સ્થાનિક પ્રમુખો અગ્રણીઓ 2-3 વર્ષથી લોકોને ત્વરિત રસ્તો બનશે તેવી બાંયધરીઓ આપે છે, પરંતુ રસ્તો બનતો નથી, જેને લઈ લાખણીની નેતાગીરી નબળી છે તેવું લોકો કહી રહ્યા છે। આ રસ્તા બાબતે પત્રકાર દેવજીભાઈ કાળાભાઈ રાજપૂતે છેલ્લા 2 વર્ષથી તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ અને જિલ્લા પંચાયત ફરિયાદ નિવારણમાં ફરિયાદો કરી ચૂક્યા છે, પરંતુ પરિણામ શૂન્ય છે, જેને લઈ અનેક તર્ક વિતર્કો સાથે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે। જો પ્રજાની હાલાકી દૂર ન થાય તો તેને નબળી નેતાગીરીના કારણે પ્રજા ત્રસ્ત એવું છાપાઓમાં લખાતું હોય છે, પરંતુ અહીંયા પરિસ્થિતિ અલગ છે। લાખણીથી ગેળા વચ્ચેનો રસ્તો સબળ નેતાઓના મત વિસ્તારનો છે। ગેળા ગામ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના મત વિસ્તારમાં આવે છે, જ્યારે લાખણી દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના મત વિસ્તારનું છે। ત્યારે 2 દિગ્ગજ નેતાઓના વિસ્તાર વચ્ચે આવતો લાખણીથી ગેળાનો માર્ગ નવો બનતો નથી, અટવાયેલો પડ્યો છે અને લોકો જણાવતા હોય છે કે બાજુનો લાખણીથી જસરા ગામનો માર્ગ સુંદર અને સરસ બની ગયો છે, તો ગેળા લાખણીનો માર્ગ કેમ બનતો નથી? તે બાબતે સૂત્રો દ્વારા જાણવા મળ્યા પ્રમાણે આ રસ્તો નોન પ્લાન્ટ રસ્તો છે, જે ઇન્ટરનલ રસ્તો જ કહેવાય છે, એટલે આ રસ્તાનો જોબ નંબર આવતો નથી। ત્યારે શંકરભાઈ ચૌધરી અને કેશાજી ચૌહાણ વચ્ચે બીજા પણ રસ્તાઓ અટવાયા હોવાનું કહેવાય છે। તંત્ર ગેળા લાખણીના માર્ગને ઇન્ટરનલ અને આંતરિક માર્ગ ગણે છે, ત્યારે આ માર્ગ ગેળાથી ગણતા લાલપુર, ડોડિયા સહિત થરાદ અને ધાનેરા તાલુકાના ગામડાઓ સાથે સંકળાયેલો છે। અહીં શ્રીફળિયા હનુમાનજીના દર્શનાર્થે મંત્રીઓ નેતાઓ આવતા હોય છે। લાખણીથી ગેળાનું 4 કિલોમીટરનો અંતર ધરાવતા આ રસ્તા ઉપરથી હજારો યાત્રાળુઓ પસાર થાય છે। દર શનિવારે મેળો ભરાય છે। પગપાળા યાત્રાળુઓ આ રસ્તેથી ચાલતા હોય છે, ત્યારે તંત્ર જેને ઇન્ટરનલ રસ્તો માને છે તે ગેળા હનુમાનજીનો માર્ગ લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે। ત્યારે દિયોદર વિસ્તારના જળના તળ ઊંચે લાવવા ભગીરથ પ્રયાસ કરતા દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ અને પ્રજાની આપત વેળાએ અડધી રાત્રે દોડી આવતા થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી માટે તો આ રસ્તો બનાવવો એટલે એક ચપટી વગાડવા જેવું છે તેવું પ્રજા જણાવી રહી છે। ત્યારે પ્રજાની હાલાકી દૂર કરવામાં જ્યાં કેટેગરી વહીવટીય અડચણો અવરોધો આવતા હોય ત્યારે જ નેતાઓનું કામ શરૂ થતું હોય છે અને તેને દૂર કરવાનું કાર્ય એ પ્રજાના પ્રતિનિધિઓનું છે અને નેતાઓ આ હાલાકી દૂર કરી શકે છે અને કોઈ કાર્યમાં તંત્ર અટકે ત્યારે નેતાઓનું કાર્ય શરૂ થતું હોય છે। નેતાઓ માર્ગ કાઢી શકે છે, ત્યારે ગેળા લાખણીના રસ્તાનો ત્વરિત જોબ નંબર અપાઈ રસ્તો બનાવાય તેવી પ્રજાની માંગ છે અને જન આંદોલન છેડાવવાની પ્રજા વાતો કરી રહી છે। ત્યારે સબળ નેતૃત્વ ગેળા લાખણીના માર્ગને નવીન બનાવે તે ઈચ્છનીય છે। આવા તટસ્થ સમાચાર, સમીક્ષા અને ઇતિહાસ જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। ભારત માતા કી જય।